અમદાવાદ એક એવું શહેર કે જ્યાં પોતાનું ઘર ખરીદવાનું સૌ કોઈનું સપનું હોય છે, કારણ કે આ શહેર રોકેટ ગતિએ વિકસી રહ્યું છે. આસપાસના વિસ્તારોનો વિકાસ થતા અમદાવાદનો વિકાસ આજે આકાશ આંબી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં પ્રોપર્ટીની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને 3 BHK ફ્લેટની માંગમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં બનતી નવી સ્કીમોમાં મોટા ભાગે 3 અને 4 BHK બનતા જોવા મળી રહ્યા છે. હવે અમદાવાદમાં 25,000 ગ્રીન યુનિટ બનાવવા વિચારણા થઈ રહી છે. અત્યારે જે રીતના અમદાવાદમાં અને અમદાવાદની આજુબાજુમાં સરકાર જે જાહેરાતો કરી રહી છે, જેમ કે ગિફ્ટ સિટીની જાહેરાત કરી હમણાં ટૂંક સમયમાં, સાણંદ GIDCમાં બધી કંપનીઓ આવી રહી છે, ધોલેરા SIRનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અને એના લીધે બહારથી માઇગ્રેશન બહુ સારું છે. એટલે રેસિડન્સ અને કોમર્શિયલ બંનેમાં દર વર્ષે જે હોય છે એના કરતાં આ વખતે 15 થી 20% વેચાણ વધારે છે. આવાવાળું જે ઇન્વેસ્ટમેન્ટ છે ગુજરાતની, જે આજે ઇન્ડિયા લેવલ પર જે પુશ થાય છે ઇન્વેસ્ટમેન્ટ તરીકે, આજે અમદાવાદ છે પોલિટિકલ હબ સમજો કે ઇન્વેસ્ટમેન્ટ હબ સમજો, બધા લોકો અમદાવાદને એવું સમજે છે કે અમદાવાદનો ગ્રો સરસ છે. એટલે ડે ટુ ડે અહીંયા બધી જ ઇન્ક્વાયરીઝ છે એ આયા કરે છે, અને ડે ટુ ડે તમે સેલ્સ બી જોશો તો સુપર છે. ના એટ અ ટાઈમ એક જ જગ્યા પર આટલા બધા પ્રોજેક્ટ્સ તમને જોવા મળે, એટલે એ કોઈ કન્ફ્યુઝન કોઈ વ્યક્તિને હોય તો એની જગ્યાએ અહીંયા આવીને બધી એક સાથે એને વેરાયટી જોવા મળશે. અહીંયા આઈ થિંક 50% જેવા ડેવલપર્સ છે એ અફોર્ડેબલ પ્રોજેક્ટ્સ અહીંયા મૂકેલા છે. એટલે અહીંયા એમની બધી જ અહીંયા વેરાયટી છે, એમને મળી જશે. અને બીજું જે ગણતરી કરવી પડે છે સુપર બિલ્ટઅપ અને કાર્પેટની, એ અહીંયા નહીં કરવી પડે. એમને ક્લિયર કટ માહિતી મળી જશે કે તમને શું મળે છે અને તમને કેટલા રૂપિયા ચૂકવવાના છે. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને વધુ પારદર્શક બનાવવા સુપર બિલ્ટઅપ એરિયાના આધાર પર મિલકત વેચાણ પ્રથાને સમાપ્ત કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પ્રોપર્ટી વેચાણ કરવાની પદ્ધતિ બદલાશે. હવે પ્રોપર્ટીને બોક્સ કિંમતમાં દર્શાવવામાં આવશે. ફક્ત રેરા કાર્પેટ એરિયા પ્રમાણે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રોપર્ટી ખરીદનારને સાઇઝ, ફેસિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે પારદર્શી માહિતી મળશે. પ્રોપર્ટીના ભાવમાં કોઈ વધારો કે ફેરફાર નહીં થાય. માહિતી અનુસાર નિર્ણય લેવામાં સુગમતા મળશે. કે પ્લાન પાસ કરતી વખતે એની એક જોગવાઈ હોય છે, એની ગણતરીની પદ્ધતિ હોય છે, એ FSIની પદ્ધતિ બિલ્ટઅપ પ્રમાણે ગણાતી હોય છે. હવે જ્યારે રેરા એરિયા અમદાવાદ અને આગામી દિવસોમાં આખું ગુજરાત રેરા એરિયા પ્રમાણે જ વેચવાનું હોય બધા પ્રોપર્ટીઝ, તો અગર પ્લાન પાસની પ્રક્રિયામાં પણ રેફરન્સ બિલ્ટઅપના બદલે રેરા કાર્પેટ જે એક્ટમાં બહુ જ ક્લેરિટીવાળો એરિયા બતાવવામાં આવેલો છે, તો એ પ્રમાણે કરે તો A to Z આખી ઇન્ડસ્ટ્રીને લગતી બધી જ ટર્મિનોલોજી રેરા એરિયા પર જતી રહે. તો એ ઇન્ડસ્ટ્રી અને પ્રજા બધા માટે એક અનધર આઇસિંગ ઓન ધ કેક થશે, અને ક્લેરિટી, ટ્રાન્સપરન્સી અને ટ્રસ્ટ વધશે. આ નિર્ણયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને સ્પષ્ટતા આવશે, જેનો સીધો જ ફાયદો પ્રોપર્ટી ખરીદનારને થશે. ત્યારે હવે આ નિર્ણયથી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર કેટલી અને કેવી અસર થશે તે જોવું રહ્યું. કેમેરામેન રાજુદાન ગઢવી સાથે હિરલ મહેતા, VTV ન્યૂઝ, અમદાવાદ.